ગીર સોમનાથના આતપોખરમાં કુંડમાં ડૂબી જવાને કારણે 3ના મોત થયા। પાણી ભરેલા કુંડમાં 2 બાળકી સહિત માતાનું મૃત્યુ નિપજ્યું। આતપોખરના સરપંચે કહ્યું કે બાળકી કુંડમાં પડી ગઈ, માતા બચાવવા ગઈ હતી, પરંતુ ત્રણેયના મૃત્યુ થયા। માતા અને 2 બાળાના મોતથી ગામમાં ગમગીની છવાઈ। માતા અને 2 પુત્રીઓના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોકાર ગામે મહાદેવના કુંડની નજીક આજે અમારા ગામની અંદર દુઃખદ ઘટના ઘટી છે। એક બેન અને 2 દીકરીઓ નાની જે એને બચાવવા જતા પગ લપસી જતા, એક દીકરીનું પગ લપસી જતા એને બચાવવા માટે બીજે એને મમ્મી જતા ત્રણેયના મૃત્યુ ત્યાં થયેલ છે। અને એને તાત્કાલિક અમારા જે ટીમ છે તરવૈયાની એ ટીમ સ્થાનિક લેવલે ટીમને જાણ થતા એને રેસ્ક્યુ કરી અને સીધા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। આજ પોકાર બપોરના 2 થી 2:30 વાગ્યાના વચ્ચે એક મા અને 2 દીકરીઓ ત્રણે અંદર ડૂબી ગઈ છે। એટલે અત્યારે પછી ત્યાંથી ફોન આવતા અહીંથી તરવૈયાને કરીને એ લોકોને પાછા લઈને અત્યારે સિવિલ હોસ્પિટલ ખોડીના લઈને આવ્યા છે પીએમ માટે। ત્રણેય એક જ પરિવારના છે। એ મા છે ને 2 પોતાની દીકરી જ છે સગી। આ બનાવ 2:30 વાગ્યાથી 3ની વચ્ચે બન્યો છે ને એને ફોન આવ્યો ત્યાંથી ગામમાંથી। પછી અમે અહીંથી બધાને લઈને ગયા, પછી ત્યાં તો ડેડ બોડી કાઢીને અમે સીધા અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા છે।